નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાણીપુરી ખાતા પહેલા ચેતજો, ડોક્ટરે આપી ચેતવણી। ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જો કોઈ એક ટેસ્ટી ફૂડ સૌથી વધુ લોકપ્રિય હોય તો તે છે પાણીપુરી। પાણીપુરીનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે। તીખું મીઠું પાણી અને રગડાનો સ્વાદ બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌને પસંદ છે। પરંતુ શું તમે જાણો છો કે તમારી આ પસંદગી તમને હોસ્પિટલના બિસાને પહોંચાડી શકે છે? તો દિલ્હી એમ્સ અને વરિષ્ઠ ડોક્ટર પ્રિયંકા સરાવતે આ તાજેતરના એક વિડીયોને શેર કરીને લોકોને ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું છે કે પાણીપુરીનું દૂષિત પાણી શરીરના ગંભીર બીમારીઓમાં ફેલાવી શકે છે। જો તમે પણ ટેસ્ટી ફૂડના શોખીન છો તો આ અહેવાલ તમારા માટે જ છે। ડોક્ટર પ્રિયંકા સહરાવત સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય જાગૃતિ માટે જાણીતા છે। તેમણે ઇન્સ્ટા પર જણાવ્યું છે કે પાણીપુરી ખાતી વખતે આપણે જે પાણી પીએ છીએ તે ઘણીવાર દૂષિત હોય છે। ગંદકી રસ્તા પર મળતી પાણીપુરીમાં વપરાતું પાણી ઘણીવાર શુદ્ધ હોતું નથી। લારીવાળાના હાથની સફાઈ, વાસણોની ગંદકી અને ખુલ્લા પાણીમાં ધૂળમાખીઓ પડવાથી તેમાં ખતરનાક બેક્ટેરિયા અને વાયરસ જન્મે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।